રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર્વે સમાજ દ્વારા ડોક્ટર આંબેડકરના નિર્વાણ દિન અંતર્ગત તેમની પ્રતિમાને ફૂલહાર અને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક અને ભારતના સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન અંતર્ગત વિવિધ સમાજના આગેવાનો સાથે મળી ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કેન્ડલ પ્રગટાવી તેમની યાદમાં શ્રદ્ધાંજલિ દ્વારા તમામ સમાજને એક અને સમાન ન્યાય મળે તે માટે તેમણે આપણા ભારત દેશના સંવિધાનના રચના કરી અને તમામને સમાન ન્યાય અપાવ્યો. ત્યારે સર્વે સમાજ એકના સૂત્રને સાકાર કર્યું. તેવા વીર પુરુષને આ દિન સુધી લોકો યાદ કરી અને તેમના નિર્માણ દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહી બસ સ્ટેન્ડ ચોક પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી 2 મિનિટનું મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દ્વારા ઉપલેટાના ધારાસભ્ય, નગરપાલિકા સદસ્યો, ભીમ આર્મી એકતાના કાર્યકરો, અનુસૂચિત જાતિના આગેવાનો સહિત તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા વાલ્મીકી સમાજના ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ રાઠોડ ઉપલેટા આજરોજ 6 ડિસેમ્બર 2025 ને ઉપલેટા ખાતે શ્રી અમારા ભારત રત્ન શ્રી બાબા સાહેબ આંબેડકર નું મહાપરિનિર્વાણ દિવસે આજે ઉપલેટા ઓલ તાલુકાના 18 વર્ષના સમાજના લોકો, આગેવાનો અને અમારા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય શ્રી પાડલિયા સાહેબ તેમજ દરેક આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રી બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આંબેડકર ચોકના બસ સ્ટેન્ડ ખાતે રાખવામાં આવેલ અને તેમાં દરેક સમાજના લોકો, આગેવાનોએ બાબા સાહેબને ફૂલ દ્વારા અને હાર દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને 2 મિનિટનું બાબા સાહેબના નિર્વાણ દિને મૌન પણ રાખવામાં આવેલું છે અને આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવ્યો છે. આપણા ભારતના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર કાયમ માટે એમનું સંભાળવું, એમનું નામ અમર રહે અને આખા વિશ્વની અંદર તેમનું નામ અમર રહે તેવી અમારી દલિત સમાજની, વાલ્મીકી સમાજની અપેક્ષા સાથે જય ભીમ, જય વાલ્મીકી. આજરોજ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આપણા બંધારણના ઘડવૈયા ને ઉપલેટા મુકામે સર્વે સમાજના કાર્યકર્તા ભાઈઓ બહેનો, આગેવાનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આજરોજ આપણે સૌ ડોક્ટર બાબા સાહેબને આંબેડકરજીને યાદ કરીએ છીએ. આપણા દેશની અંદર સામાજિક એકતા, સામાજિક સમરસતા ના બીજ એને વાવ્યા. સમાજની અંદર તમામ પ્રકારના ઉચ્ચ નીચના ભેદભાવ, તમામ જાતિગત જ્ઞાતિગત ભેદભાવ નો સામે એને અવાજ ઉઠાવ્યો અને આપણા દેશની અંદર બધા સરખા અને એક સમાન સામાજિક સંરચનાની જેને પાયો નાખ્યો. આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે આપણા બંધારણની અંદર કાયદા સમક્ષ બધા જ સમાન એની જોગવાઈ સમાનતાના અધિકારમાં કરી અને તમામ પ્રકારના સામાજિક, આર્થિક, સામાજિક ન્યાય દરેકને મળે એના માટેની જોગવાઈ કરી. આજે આ પવિત્ર દિવસે આપણે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ અને સંકલ્પ કરીએ કે અમે બધા સામાજિક રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક પ્રત્યે પ્રેમ, ભાઈચારો, સદભાવનો ભાવ રાખી એક સમાન રીતે આ દેશની અંદર આપણા દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખીશું. સરફરાઝ કોડી, CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.